હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી. તો અહીં અમે એક જગ્યાએ સપ્તાહમાં અમારી એક પોથી નોંધાવેલ છે. તો આજે મારો દીકરો યુગ વામન અવતાર બનવાનો હોવાથી મેં શાળામાં અડધી રજા મૂકી હતી અને સવારથી જ સપ્તાહમાં પહોંચી ગયા હતા. આ સવારની આરતી અને ત્યારબાદ આખો વામન અવતારનો પ્રસંગ છે, તો વિડીયો જરૂરથી જોજો. क्षमा प्रार्थना करिए मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर यदोदिकं मया देवा हरिपुरणं नरस्महे यदक्षरप्रदर्शनं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा प्रसीद परमेश्वरा. મોટું વ્યવસ્થિત રાખ તારું દીકરા.
દિવસે 1 વાટકી, બીજા દિવસે 2 વાટકી, ત્રીજા દિવસે 4 વાટકી, ચોથા દિવસે 8 વાટકી, એમ વધારતું જવાનું. અને પૂનમ આવે એટલે ટોપીઓ ભરીને પીવાની. આ વ્રત થાય ધીરે ધીરે વધારાય. અને પૂનમ આવે એટલે પીળા રેશમી વસ્ત્ર ઉપર વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીની સ્થાપના કરી 1000 તુલસી દળ ચડાવવા બ્રાહ્મણને બોલાવી એને ધોતિયું પીળું જબો ઉપકરણો અને સોનાની ગાયનું દાન કર્યું. આમ કરવાથી વામન ભગવાન જેવા પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવા અને આવું વ્રત આ આદિત્ય કર્યું. જળ પધરાવે. ચરણ ધોઈ તિલક કરી ચોખા લગાવી પુષ્પોની માળા પહેરાવી અને ચરણામાં ચને દઈ દઈએ છીએ. ત્વાં ગંધર્વાય પ્रणन् સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ આજે મારો યજ્ઞ સફળ થયો. આપ જેવા ભૂદેવ બ્રાહ્મણ મારા દ્વારે આવ્યા અને આજે અમારું જીવન ધન્ય બની ગયું. આપ કંઈક માગો. સોના ચાંદી ઘરેણા જે કાંઈ જોતો એ આપો. વામન ભગવાન શું કે ખબર? આપણે બહુ સંતોષી છે. આપણે કંઈ જાજુ નથી જોતું. ત્યાં તો વચમાં એમના ગોળ શુક્રાચાર્ય બોલ્યા કે આ જેવો તેવો નથી હો, આ તમારું સર્વસ્વ લૂંટી લેશે, તમને બાવા કરી નાખશે. હા, આ જેટલો બહાર છે એટલો અંદર છે. માટે બલિરાજાને છે કે તમે વિચાર કરીને કહેજો. બલિરાજા કે નહીં, મારે આંગણે આવ્યા છે, જે માગશે તે આપીશ. કદાચ ને મારું રાજ ચાલ્યું જાય, મારી સંપત્તિ ચાલી જાય ને તો એ મને કાંઈ વાંધો નથી. મને યશ ને પ્રતિષ્ઠા તો મળશે ને. વામન ભગવાન કે કેવો તમારા ગુરુ મહારાજને સંકલ્પ કરાવે. શુક્રાચાર્ય કે હું સંકલ્પ નહીં કરાવું, મારા યજમાનનું બધું ભયું જાય આપણે ગમે નહીં. વામન ભગવાન કહેવા લાગે કે જે તમારા ગોળ ન કરાવે તો હું સંકલ્પ કરાવું. વામન ભગવાન હાથમાં જળ લઈને સંકલ્પ કરાવે છે. નથી જતું, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. બસ આટલું જ મળ્યું. આ તમારા નાના પગલા આટલા 3 ડગલા. ચાલો ઠીક છે. અને સંકલ્પ કરાયો અને સંકલ્પ છોડ્યો. ઉભા થયા. એક ડગલું ભર્યું, 2 ડગલું ભર્યું, ત્યાં તો સમસ્ત મપાઈ ગયું. હવે 3જું ડગલું આપવા માટે કાંઈ છે નહીં. બલિરાજા વિચાર કરે હવે શું આપવું. વામન ભગવાન કે બોલ, તારું વચન ક્યાં ગયું? 3જું ડગલું ક્યાં ભરવું? બોલ. આ 2 ડગલામાં તો મેં બધું લઈ લીધું છે. કાંઈ હવે તમારી પાસે? અને ચિંતામાં પડ્યા હો બલિરાજા. અને બલિરાજા ચિંતામાં પડ્યા. અને જ્યારે ભાઈ જ્યારે ચિંતામાં હોય ત્યારે પત્ની સાથ આવે.
પત્નીએ સાથ આપ્યો કે ના આપ મૂંઝાવ નહીં. તો કે શું આપવું પણ હવે વિદ્યાઓ તો ખરા. અને વિદ્યાવાળી બહુ બુદ્ધિશાળી હતી. એક કામ કરો, હવે અમારું એક વચન એક વૈધું છે. શું? તો તમારું મસ્તક અને ત્રીજો તો તમારા મસ્તક ઉપર મૂકો. હા બકા હાથ પગ હા બલિરાજા મસ્તક આપી દીધું. અને માથું અર્પણ કરી દીધું. વામન ભગવાન એટલા ખુશ થયા, એટલા ખુશ થયા. અરે માર્ગ બલિરાજા માર્ગ. અરે તું ન માગને તો તને હું પાતાળનો રાજ આપી દઉં. અને વામન ભગવાન આખું પાતાળનો રાજ એ બલિરાજાને સોંપી દીધું. સોનાની થાળીમાં જમાડ્યા. કેટલો સત્કાર કર્યો વામન ભગવાને. બલિરાજાને રાજ આપી દીધું. અને ત્રીજું ડગલું મસ્તક એ માથા પર લીધું. એટલે કહેવાય છે ને, સંકટ સમયમાં ભાઈ તકલીફમાં હોય ને તો પત્ની કામ આવે. તે કામ આવ્યા. હા, એક ભાઈ હતા ને બગનભાઈ, એના આગળ સામેવાળા છગનભાઈ 5,000 રૂપિયા માગતા.